હું છું આપનો ઘનશ્યામભાઈ મેલસંગભાઈ વસાવા। હું તમને જે દ્રશ્યો બતાવું છું એ દ્રશ્યો છે આપણા કરજણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જૂના રેલવે ઓવરબ્રિજ, જે જૂના બજાર અને નવા બજારને જોડતો બ્રિજ છે। એ બ્રિજ પર છેલ્લા 20-25 દિવસથી એક બાજુની તમામ સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે, છતાં પણ કરજણ નગરપાલિકાની આંખ ખુલતી નથી। જેથી આજે મારે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો ઉતારી કરજણ નગરપાલિકાની આંખ ખોલવા માટે આજે મારે આ વિડીયો ઉતારવો પડ્યો છે। હું છેલ્લા ઘણા સમયથી દેખું છું કે આ તમામ સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે, પણ આજે એક જાગૃત નાગરિક તરીકે મારે એક કરજણ નગરપાલિકાને જાણ કરવી છે કે આ લાઇટો છેલ્લા 20-25 દિવસથી બંધ હાલતમાં છે, છતાં પણ આને રિપેર કરવામાં આવતી નથી। કયા કારણોસર? ઘણા એવા સ્ટ્રીટ લાઇટના પોલ છે તે નમી ગયેલા છે, તૂટી ગયેલા છે, છતાં પણ કરજણ નગરપાલિકા દ્વારા આ કામ કરવામાં આવતું નથી। તો શું આમાં કોઈ દબાણ છે? ચૂંટાયેલા સભ્યો કદાચ ઊંઘમાં હશે, એના સ્થાનિક ધારાસભ્ય ઊંઘમાં હશે, કરજણ નગરપાલિકાના પ્રમુખ એ પણ કદાચ ઊંઘમાં હશે। તો મારે એમ કહેવું છે કે આટલું બધું તંત્ર કઈ નિંદામાં ઊંઘે છે? આ સ્ટ્રીટ લાઇટો છેલ્લા 20-25 દિવસથી બંધ હાલતમાં છે, છતાં પણ આને રિપેર કરવામાં નથી આવતી। કયા કારણોસર? શું કરજણ નગરપાલિકા પાસે કોઈ ફંડ ફાળવું નથી કે કોઈ કર્મચારીઓ નથી રિપેરિંગ કરવા માટે? એ મારે જાણવું છે, જેથી આજે હું સોશિયલ મીડિયાના માધ્યમથી કરજણ નગરપાલિકા, ચૂંટાયેલા સભ્યો, પ્રમુખો, ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી તમામને માહિતી આપું છું કે આ તમામ જે સ્ટ્રીટ લાઇટો છે એને ચાલુ કરવામાં આવે વહેલી તકે, જેથી રાત્રિ સમયે કોઈ અનબનાવ બને નહીં, જેથી તમામ લાગતા વળગતા અધિકારીઓ પણ આની નોંધ લે અને તાત્કાલિક આ કામને રિપેરિંગ કરી અને લાઇટો ચાલુ કરે એવી આપ તમામને નમ્ર વિનંતી છે।